આજે 27 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે। હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ કરું છું। ત્યારબાદ રાવણે ત્યાં જેટલા પણ સભામાં જે મહેલમાં હતા તે બધાને કહ્યું કે ડરવાની કોઈ જરૂર નથી અને બધા લોકો પોતપોતાના ઘરે જાઓ, અને બધા લોકો મનમાં ભયભીત થઈને રાવણને મસ્તક નાવીને ત્યાંથી નીકળી ગયા। અને મંદોદરીના મનમાં આ વિચાર રહી ગયો કે આ છત્ર મુકુટ અને આ જે કર્ણફૂલ છે તે પડવું તે અપશકુન છે। અને ત્યારબાદ મંદોદરી રાવણને પોતાના મહેલમાં લઈ ગઈ અને મંદોદરીએ કાંપતા સ્વરે હાથ જોડીને રાવણને તે વિનંતી કરી કે હે સ્વામી, તમે પ્રભુ શ્રી રામચંદ્રજી સાથેનો વિરોધને ટાળી દો। પ્રભુ શ્રી રામચંદ્રજી તે મનુષ્ય નથી, પરંતુ તે સ્વતંત્ર ભગવાન છે। તે રઘુકુળના શિરોમણી, તે સ્વતંત્ર ભગવાન છે અને તે સ્વયં વિશ્વરૂપ છે। પ્રભુ શ્રી રામચંદ્રજીનું મસ્તક એ બ્રહ્મલોકમાં છે, પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણ એ પાતાળમાં છે અને બાકીના અંગો પર અનેક લોકો નિવાસ કરે છે। અને પ્રભુ શ્રી રામચંદ્રજીના વાળ એ વાદળોનો સમૂહ છે, પ્રભુ શ્રી રામચંદ્રજીના નેત્ર એ સૂર્ય છે, પ્રભુ શ્રી રામચંદ્રજીના આંખોનો જે પલકારો છે તે જાણે દિવસ અને રાત્રિ થાય તે છે। પ્રભુ શ્રી રામચંદ્રજીની ભ્રમરોનો ઈશારાથી કાળ એ કાર્ય કરે છે, ભયંકર કાળ તે કાર્ય કરે છે। અને પ્રભુ શ્રી રામચંદ્રજી નાસિકાઓ અશ્વિની કુમારો છે, પ્રભુ શ્રી રામચંદ્રજીનો શ્વાસ તે વાયુ છે, પ્રભુ શ્રી રામચંદ્રજીના કાન એ દશે દિશાઓ છે, પ્રભુ શ્રી રામચંદ્રજીનું મુખ અગ્નિ છે, વરુણ જીભ છે, પ્રભુ શ્રી રામચંદ્રજીની વાણી વેદ છે, અને પ્રભુ શ્રી રામચંદ્રજીની નસોમાં નદીઓ છે, અને પ્રભુ શ્રી રામચંદ્રજીના સમુદ્ર પેટ એ સમુદ્ર સમાન છે। અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું કાર્ય એ સૃષ્ટિનું સર્જન કરવું, પાલન કરવું અને સંહાર કરવું તે છે। શિવ એ પ્રભુ શ્રી રામચંદ્રજીના અહંકાર છે, બ્રહ્મા પ્રભુ શ્રી રામચંદ્રજીની બુદ્ધિ છે, અને મન એ ચંદ્રમા છે, અને શ્રી વિષ્ણુ ભગવાન એ પ્રભુ શ્રી રામચંદ્રજીનું ચિત્ત છે। આ પ્રકારે પ્રભુ શ્રી રામચંદ્રજી એ વિશ્વરૂપમાં છે, અને એ જ પ્રભુ શ્રી રામચંદ્રજી અત્યારે મનુષ્ય સ્વરૂપે પ્રકટ થયા છે। તેથી હે સ્વામી, તમે પ્રભુ શ્રી રામચંદ્રજી સાથેનો વિરોધ ટાળી દો, તેમના શરણે જતા રહો। તે શરણમાં આવવાની રક્ષા કરે છે, તે તમારો અપરાધને ભૂલી જશે અને તમને તમારી શરણમાં રાખી જશે, અને તમે શ્રી સીતાજીને તેને પાછા સોંપી દો। આ વાત મંદોદરીએ રાવણને કરી, અને રાવણ ત્યારબાદ ખૂબ જ હસવા લાગ્યો, અને રાવણે મંદોદરીને કહ્યું કે હે મંદોદરી, તું શત્રુના આ વિશ્વરૂપના અને વિરાટ રૂપના મને વખાણ કરે છે અને મને ભારે ભય બતાવવાનો પ્રયત્ન કરે છે। અને હે મંદોદરી, આ ચરાચર વિશ્વ જેની તે અત્યારે હમણાં જે ચર્ચા કરી છે તે સમગ્ર વિશ્વ તો મારા વશમાં છે। અને ત્યારબાદ રાવણે મંદોદરીને કહ્યું કે હે મંદોદરી, હવે મને તારી વાત સમજમાં આવી રહી છે। તું ખૂબ જ ચતુર છે, તે ચતુરાઈથી મારી જ પ્રભુતાના વખાણ કર્યા છે। અને હે મંદોદરી, તારી આ બધી વાતો એ રહસ્યમય છે, ગૂઢ છે, આ સમજવામાં તે સુખ આપે છે, અને તેને સાંભળવાથી મારો ભય દૂર થઈ ગયો છે। આવું રાવણે મંદોદરીને કહ્યું, અને રાવણ હસવા લાગ્યો। અને ત્યારબાદ મંદોદરીને ખબર પડી ગઈ કે રાવણ જે છે તે કાળના વશ થઈને રાવણનો મતિ ભ્રમ થઈ ગયો છે। અને ત્યારબાદ રાવણ સવાર પડતાની સાથે તે સભામાં જઈને બેસી ગયો, અને ત્યારબાદ સવાર પડી અને પ્રભુ શ્રી રામચંદ્રજી સુબેલું પર્વત ઉપરથી તે ઉઠ્યા, અને ત્યારબાદ તેમણે શીઘ્ર બધા મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું કે હે મંત્રીઓ, શીઘ્ર મને સલાહ આપો કે આગળ હવે શું કરવું જોઈએ। ત્યારબાદ જામવાન એ પ્રભુ શ્રી રામચંદ્રજીની સામે આવ્યા, અને જામવાને કહ્યું કે હે સર્વજ્ઞ અર્થાત બધું જાણનારા, હે અંતર્યામી અર્થાત બધાના હૃદયની વાત જાણનારા, હે જ્ઞાન અને બળના ધામ, હે પ્રભુ શ્રી રામચંદ્રજી શરણાગત વત્સલ અને દયાના સમુદ્ર, પ્રભુ શ્રી રામચંદ્રજી નીતિ તેમજ કહે છે કે પહેલા કોઈ દૂતને મોકલવો જોઈએ। અને હે પ્રભુ શ્રી રામચંદ્રજી, મારી સલાહ તેમ છે કે વાલીપુત્ર અંગદને ત્યાં મોકલવો જોઈએ, રાવણની સભામાં મોકલવો જોઈએ। અને આ વાત બધાને ગમી ગઈ। પ્રભુ શ્રી રામચંદ્રજીને પણ આ ઉપાય ગમ્યો, અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ વાલીપુત્ર અંગદને બોલાવ્યો, અને અંગદને કહ્યું કે હે અંગદ, તું બળની ખાણ છે, તું ખૂબ જ ચતુર છે, તારામાં ચતુરાઈ છે, હું તને વધુ સમજાવીને શું કહું, પરંતુ હે અંગદ, તું હવે શત્રુની સામે જા અને ત્યાં જઈને મારું કામ કર। ત્યાં શત્રુના સામે તું તેવી રીતે જ વાતચીત કરજે જેનાથી આપણું કામ થાય અને તેનું કલ્યાણ થાય। ત્યારબાદ વાલીપુત્ર અંગદે પ્રભુ શ્રી રામચંદ્રના ચરણોમાં મસ્તક નાવ્યું,
અને તે પ્રભુ શ્રી રામચંદ્રજીની આજ્ઞાને હૃદયમાં ધારણ કરીને નીકળી પડ્યા અને વાલીપુત્ર અંગદ તે લંકામાં જઈ રહ્યા છે અને લંકામાં પહોંચતાની સાથે જ પ્રવેશતાની સાથે જ રાવણના પુત્ર સાથે વાલીપુત્ર અંગદની મુલાકાત થઈ ગઈ અને રાવણના વાલીપુત્ર અંગદ વચ્ચે ઝઘડો થઈ ગયો અને વાતમાં રાવણના પુત્રએ વાલીપુત્ર અંગદને લાત મારી અને અંગદે રાવણના પુત્રના પગ પકડીને તેને પટકી દીધો અને રાવણના પુત્રનો સંહાર થઈ ગયો. રાવણના પુત્રના સંહારની વાત સાંભળીને બધા રાક્ષસો ભયભીત થઈ ગયા. તે ડરવા લાગ્યા, તે ભાગવા લાગ્યા અને જ્યારે નગરમાં વસતા લોકોને ખબર પડી કે જે વાંદરાએ અહીંયા જે દહન કર્યું હતું, લંકા દહન કર્યું હતું, તે જ વાંદરો ફરીથી આવ્યો છે, ત્યારે બધા લોકો ભયભીત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું થવાનું છે. અને અંગદ એ રાવણની જે મહેલ છે તેનો પૂછે છે કે ક્યાં મહેલ છે અને બધા લોકો ભયભીત થઈને અંગદને બતાવી રહ્યા છે કે મહેલ આ બાજુએ છે અને આવી રીતે અંગદ જઈ રહ્યા છે અને અંગદ કેવી રીતે રાવણના મહેલની બહાર પહોંચી ગયા અને ત્યાં જઈને તેમણે દૂતને બોલાવીને કહ્યું કે હું આવ્યો છું. ત્યારબાદ દૂતે અંદર જઈને રાવણને કહ્યું કે હે મહારાજ, વાલીપુત્ર અંગદ આવ્યા છે. ત્યારબાદ રાવણે તેમ કહ્યું કે આ ક્યાંનો વાંદરો છે, જરા જોઈએ તો ખરા. ત્યારબાદ વાલીપુત્ર અંગદ એ સભામાં પહોંચી ગયા અને તેમણે જોયું કે દશગ્રીવ રાવણ એ સિંહાસન પર બેઠેલો હતો અને સભાના બધા વ્યક્તિઓ અંગદને જોતાની સાથે જ ગદગદ થઈને ઉભા થઈ ગયા. રાવણને આ જોઈને ખૂબ જ ક્રોધ આવ્યો. ત્યારબાદ જે વાલીપુત્ર અંગદ છે તે સિંહની સમા નિડર થઈને ત્યાં ઉભા રહ્યા અને બધી બાજુએ તેમની નજર જવા લાગી અને તેમણે જોયું કે દશગ્રીવ રાવણના મસ્તક એ પર્વતના શિખર સમાન છે અને તેની ભુજાઓ એ વૃક્ષોની સમાન છે. અને ત્યારબાદ વાલીપુત્ર અંગદ અને રાવણ વચ્ચેનો સંવાદ શરૂ થયો.